અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે હાલમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે આઈસે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી પ્રોગ્રામમાં મોટા પાયે ગેરરીતિ અને ફ્રોડ ચાલતો હોવાની શંકા વ્યક્ત કરી છે અને હોબાળો કર્યો હોય તેવું લાગ્યું છે. આઈસના જણાવ્યા પ્રમાણે લગભગ 10,000 જેટલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એવા શંકાસ્પદ એમ્પ્લોયર્સ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે જ્યાં નોકરીઓ માત્ર કાગળ પર ચાલી રહી હતી. આ સમગ્ર મામલામાં ફેક કન્સલ્ટન્સી, સેલ કંપનીઝ, ખાલી ઓફિસો અને બોગસ પેરોલ સિસ્ટમનો ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે અમેરિકામાં સૌથી વધુ ઓપીટીનો ઉપયોગ ભારતીય વિદ્યાર્થીઓ કરતા હોવાથી આ કાર્યવાહીનો સૌથી મોટો પ્રભાવ ભારતીય સમુદાય પર પડી રહ્યો છે કે પડી શકે છે. જો તમે અથવા તો તમારા પરિવારનો કોઈ સભ્ય હાલમાં અમેરિકામાં F1 સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યો હોય, ઓપીટી પર કામ કરી રહ્યો હોય અથવા H1B વિઝાની રાહ જોઈ રહ્યો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે હવે અમેરિકન ઇમિગ્રેશન એજન્સી ઓપીટી એમ્પ્લોયમેન્ટની વધુ કડક તપાસ શરૂ કરી રહી છે. આઈસના અધિકારીઓએ તપાસ દરમિયાન ઘણી એવી ઓફિસો શોધી કાઢી જ્યાં કોઈ એકચ્યુઅલ બિઝનેસ એક્ટિવિટી નહોતી. ઓફિસ બંધ હતી, પરંતુ કાગળ પર ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમ્પ્લોય બતાવવામાં આવ્યા હતા. કેટલાક કેસોમાં તો HR અને મેનેજમેન્ટ ટીમો અધિકારીઓની બહારથી ઓપરેટ થતી હોવાની પણ આ આરોપ લગાવવામાં આવ્યા છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓપીટી માત્ર એક જોબ પ્રોગ્રામ નથી, પરંતુ અમેરિકામાં કરિયર બનાવવાનો સૌથી મહત્વપૂર્ણ રસ્તો ગણાય છે. ગ્રેજ્યુએશન પછી મળતો આ ઓપીટી જે પીરિયડ છે તે વિદ્યાર્થીઓને અમેરિકામાં કામ કરવાનો કાયદેસરનો મોકો આપે છે. ખાસ કરીને સ્ટેમ ફિલ્ડમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો 3 વર્ષ સુધી જઈ શકે છે. પરંતુ હવે અમેરિકન સરકાર આ સિસ્ટમમાં ચાલી રહેલી ગેરનીતિઓ સામે એગ્રેસિવ એક્શન લેવાના મૂડમાં જોવા મળી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક ફેક કન્સલ્ટન્સીએ વિદ્યાર્થીઓની મજબૂરીનો મોટો ફાયદો ઉઠાવ્યો છે. જોબ માર્કેટ મુશ્કેલ બનતા ઘણા વિદ્યાર્થીઓ બેન્ચ પેરોલ, ફેક એક્સપિરિયન્સ લેટર્સ અને નોન એક્ઝિટન્સ પ્રોગ્રામ કે પછી પ્રોજેક્ટ દ્વારા પોતાનો વિઝા સ્ટેટસ મેન્ટેન કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ હવે આઈસ સીધી એમ્પ્લોયર વેરિફિકેશન, પેરોલ ઓડિટ અને સાઇટ વિઝિટ દ્વારા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ એક મોટી વોર્નિંગ સિગ્નલ માનવામાં આવે છે. જો તમે ઓપીટી પર હો તો તમારે તરત જ ખાતરી કરવી જોઈએ કે તમારી કંપની લીગલ રજિસ્ટર્ડ છે કે નહીં, એકચ્યુઅલ ઓફિસ ધરાવે છે કે નહીં, પેરોલ કે પ્રોપર પેરોલ ચલાવે છે કે નહીં અને તમારું કામ તમારા ફિલ્ડ ઓફ સ્ટડી સાથે સંબંધિત છે કે નહીં. કારણ કે હવે આવનારા સમયમાં રેન્ડમ વેરિફિકેશન કોલ, ડોક્યુમેન્ટ ચેક અને ફિઝિકલ સાઇટ ઇન્સ્પેક્શન વધી શકે છે. ખાસ કરીને નવા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ હવે વધુ સાવચેત રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયા અથવા તો વોટ્સએપ ગ્રુપમાં ફરતા 100% પ્લેસમેન્ટ, નો ઇન્ટરવ્યુ જોબ, પે આફ્ટર H1B વિઝા અથવા તો બેન્ચ સપોર્ટ અવેલેબલ જેવા ઓફર્સ હોય તેમનાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કારણ કે આવી કન્સલ્ટન્સી સાથે જોડાવું ભવિષ્યમાં વિઝા કેન્સલેશન અને HEVIS ટર્મિનેશન અથવા તો ડિપોર્ટેશન સુધીની પરિસ્થિતિ ઊભી કરી શકે છે. હાલમાં આઈસે એવું નથી કહ્યું કે તમામ ફ્લેગ વિદ્યાર્થીઓને દોષિત ગણવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર ઇન્વેસ્ટિગેશન હેઠળ છે, પરંતુ એક વાત તો આમાં એ સ્પષ્ટ છે
કે અમેરિકન સરકાર હવે ઓપીટી પ્રોગ્રામ પર વધુને વધુ કડક નજર રાખવા જઈ રહી છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ હવે દરેક ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ, પેરોલ રેકોર્ડ, ટેક્સ ફાઇલિંગ અને જે પણ એમ્પ્લોયમેન્ટનું તમારું પ્રૂફ હોય તે સંપૂર્ણ રીતે સાચવીને રાખવું પડશે. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા વધારી દીધી છે, પરંતુ સાથે સાથે એ પણ સમજાવ્યું છે કે હવે શોર્ટકટ અથવા તો ફેક કન્સલ્ટન્સીના આધારે અમેરિકામાં ફ્યુચર સિક્યોર કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે. ગેરંટી જોબ, લીગલ ડોક્યુમેન્ટેશન અને ટ્રાન્સપરન્ટ એમ્પ્લોયમેન્ટ જ હવે સૌથી મોટું પ્રોટેક્શન બનશે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.